મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી નવસારીને 475.8 કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની આપી ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના 93.93 કરોડના 12 કામોનું લોકાર્પણ અને 381.15 કરોડના 26 કામોના ખાતમુહૂર્ત મળીને મહાનગરપાલિકા તથા જિલ્લામાં 475.8 કરોડના 38 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લાના વિવિધ વિભાગોના કુલ 475 કરોડથી વધુના 38 લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો નવસારીના સર્વાંગી વિકાસની દિશામાં એક મજબૂત પગલું છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે તેમ જણાવી આજની હિન્દુ તિથિ અનુસાર આજનો વિવાહ પંચમીના શુભ દિવસે નવસારી જિલ્લા માટે વિકાસ પંચમીનો દિવસ સાબિત થયો છે તેમ ઉમેર્યું હતું. વૈષ્ણવ મદનનો રિપોર્ટ, નવસારી. આજે નવસારીમાં 475 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ બધાને મળી છે. નવસારીને રાજ્ય સરકારે પાછલા 3 વર્ષમાં 306 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. એક સમયે નગરપાલિકાના બજેટ માંડ 2-5 લાખના બનતા અને એવો હાઈ સ્પીડ વિકાસ થયો છે હવે કે નગરપાલિકાનું બજેટ આ વખતે 847 કરોડ રૂપિયાનું થયું. આજે આ કાર્યક્રમમાં આવતા પહેલા નવસારીના નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે. નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં નવી મહાનગરપાલિકા તરીકે સારો દેખાવ કર્યો છે. એમાં રાજ્યમાં 10મા ક્રમે છે અને દેશમાં 41મા ક્રમે છે. એ લોકોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. જન ભાગીદારીને મોટા પ્રમાણમાં જોડીને નવસારીએ રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં વેસ્ટર્ન ઝોનમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આ 2 સિદ્ધિઓ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવસારીને પણ ઝડપથી વિકાસનો લાભ મળશે. અહીં રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોજગારીની તકો પણ વધવાની છે. આજે આપણે વિકસિત ભારત, માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે ભારત 2047 સુધીમાં વિકસિત બનાવવું અને એ વિકસિત બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું જ્યારે આપણને આહવાન કર્યું છે ત્યારે સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓનો વધુને વધુ ઉપયોગ કરીને વોકલ ફોર લોકલને વેગ આપીને આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.